હેલો યુટ્યુબ ફેમિલી, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સૌથી પહેલાં તમને જય માતાજી બધા મિત્રોને. અને અત્યારના વાગ્યા છે 5 વાગ્યા છે, તો થોડુંક લેસન છે, લેસન કરી પછી તમને મળી. તો એક વાત કહેવાની ભૂલી ગઈ કે તમે કાલનો બ્લોગ ન જોયો હોય ને, કાલનો બ્લોગ સારો લાગ્યો હોય ને તો કોમેન્ટમાં કહી દીજો. અને કાલનો બ્લોગ તમે ન જોયો હોય ને તો અમારી ચેનલ છે નયન વેગડ બ્લોગ, અને નયન વેગડ એમાં જઈને જોઈ લીજો તમે. જો આવું કંઈક લેસન છે અમારે, થોડુંક લેસન છે એટલું. દેલો કાંઈ ગયું આવા સંસ્કૃતની ટેસ્ટ છે, અને આ અંગ્રેજીની છે એક ટેસ્ટ, એકવાર લખવાની છે. અને આ સંસ્કૃતની રહીને 2 વાર લખવાની છે. તો એ લખીને પછી તમને મળીએ, થોડુંક આમ બતાવશું ધાબા પર જઈને. તો પછી તો અમારા બ્લોગમાં આગળ બન્યા રહીજો. જો લેસન કરી નાખ્યું છે ને, હવે ધાબે જઈએ આપણે. હસેની અંદર નાખી દીધું આપણે, કડી વાંચી દીધો. આમાં તમારા ભાઈ બોલાવા આવ્યા છે. હવે જો ધાબે આવી જાય છે ને, તમારા ભાઈ અહીંયા આવી જાય છે અમારે. થોડોક વિડીયો બતાવશું એને. અમારે તમારા ભાઈ જો ભમેડો ફેરવે છે. એવું તમારા વિસ્તારમાં ભમેડા કે કિંગ એવું રમતા હોય ને તો કોમેન્ટમાં કહી દીજો અમને કે તમારા ભાઈ કેવું હોય તમારે. ને કંઈ કેવું નથી. હવે અમારા કાકા ધાબાનો વ્યૂ બતાવશું તમને. જો અમારા કાકા એમના ઘર છે આ, અને અમારા દાદા એમના ઘર છે આ, અને એક અમારું ઘર છે. આવું છે અમારે. જો અમારા આવી કાકા શેરી છે. જો એવી શેરી છે. અને મારા દાદા એક અમારી ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે એ નયન વેગડ. નયન વેગડ એક વ્યક્તિલી ન જોઈ ને તો જોઈ નાખજો. એક આઈડી કહું છું તમને, બાકીની પછી કહીશ. અને આમ જો તમારા ભાઈ પાસે આવ્યા, ભમેડો બહાર ફેંકી દીધો હતો. રમતા રમતા ઘા થઈ ગયો હતો. દાદા એને બતાવ્યું. અને આ છે એમાં દાદા, અને આ મોટા બા એમ કરતા કહો તો આ મોટા બા છે, અને ધમાન પપ્પા અને ધમાન મમ્મી.
તો હવે આજનો બ્લોગ એન્ડ કરી દેવી છીએ, અને અમારો બ્લોગ ગમ્યો હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે કાલ બ્લોગ આવશે એ તમે જોઈ લેજો, જોવાનું ભૂલતા નહીં. હોમ ટૂરનું હશે તો આવજો.